હા બોલો મોદીજી, શું કયો? કોંગ્રેસ વાળા એમ કહે છે કે ગુજરાતનો વિકાસ જ નથી થયો. તમારે શું કહેવું છે? હા બરાબર. એમાં કોંગ્રેસ વાળા શું કહેવાય? એમાં કોંગ્રેસ વાળા તો ક્યાં, પણ એ બધા એમ તો કઈ એ ગુજરાતને બહુ વિકાસ થયો નથી. આ તમારા નેતા તો એમ તો જ બાર કરે કે ગુજરાતનો વિકાસ થઈ ગયો, આગળ આવી ગયો. હજી અમારે ગામમાં પુલ એટલે વરા થઈ ગયા, હજી નથી બન્યો. નદી સોમાં ને એમને જઈશ બરોબર. જ્યારે સોમાં હું આવે ને ત્યારે પાણી હે ને 3-4 દિવસ ઉતરાતું નથી, એટલું જાય. હવે વિકાસ થયો, પુલ બની ન ગયો એટલે એવું કાંઈ છે નહીં. તો તમારે નેતા તો કે પણ અમે એમ માની નહીં ને, એટલે એ તો એમ ન માન્યો હો મોદીજી. વિકાસ બહુ એટલો બધો નથી થયો. એ પહેલા હાલ્યો મારું હાલ્યો બહુ નથી. તેમ વિકાસ કર્યો હોય તો આ જો હમણાં એક પુલ તૂટી ગયો, એનો રીતસર વિડીયો છે. હું કહું માને એવું છે ને, તમે જ જુઓ આ વિડીયો છો. જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું નીતેશભાઈ ખૂટ. આપણે અહીંયા કહેવત છે કે ચાઇનાનો માલ રહ્યો ને એની પર માણસો વિશ્વાસ નથી કરતા, પણ ખરેખર તો આપણે ચાઇનાની હરીફાઈ કરવાની જરૂર નથી. આપણે તો આપણા દેશમાં લોકલ ભાજપનું જોવાનું છે કે આ નવો 150 ફૂટનો રિંગ રોડ છે. હમણાં તાજેતરમાં જ આ વિસ્તારના ધારાસભ્યએ ન્યૂઝમાં આવેલું હતું કે મુખ્યમંત્રીને અંગત રજૂઆત કરી અને કરોડો રૂપિયા આ રોડ માટે પાસ કરાવ્યા, મંજૂર કરાવ્યા અને મોટો બને છે. આ પારડી ગામની નદી નીકળે છે કોરાટ ચોકથી લગભગ 1 કિલોમીટર દૂર. ત્યાં હજી આ તમે જોઈ શકો છો કે નવો જ રસ્તો બનાવે છે, પુલ બનાવે છે કે આ પુલ પોળો કરે છે. હજી તેનો પેલો પિલોર ચડાવ્યો હોય છે ને એ જ ભાંગી ગયો. તમે પ્રાથમિક દ્રષ્ટિએ અહીં આવીને જોવો ને તો સિમેન્ટ અને કાકડી બધું નોખું પડેલું છે. હજી તો આ બને છે તો આ પડી ગયો. આ ભાજપ સરકારમાં માનવ મૂલ્ય અને ગુણવત્તા રોડ રસ્તાની હોય કે ગમે સરકારી કામ થતા હોય એમાં હાવ નબળી કક્ષાની છે કે માણસ પુલ ઉપરથી જોયો ને મોદીજી કેવો વિકાસ છે. એટલે આમાં કેનો વિકાસ થાય કઈ ખબર ન પડતી. સિમેન્ટ વાળાનો વિકાસ થાય છે કે લોખંડ વાળાનો થાય છે કે પછી આ જીને રાખ્યું ન થાય? મને કાંઈ ખબર પડતી ના વિકાસ થયો કે ન થયો. સાચી તો એવડે ને ખબર કેનો વિકાસ હશે, બરોબર ને? એ તો સારું કર્યું, અડધે પુલ પડી ગયો, નગર બહુ હે ને લાંબો વિકાસ થઈ જાય. કેટલા મરી જાત ને એ નક્કી ન રહે. એટલે મોદીજી વિકાસ તો થયો હે, પણ હે ને એક લોખંડ વાળાનો, એક સિમેન્ટ વાળાનો અને એક જેને એ પુલ રાખ્યો હોય છે ને ઉધડો બનાવવા, એટલાનો વિકાસ થયો હોય છે. સિમેન્ટે ફરીને જોઈશે, લોખંડે નહીં હાલે, અને એ બનાવવા વાળાને હે ને ફરીને પૈસા આવે છે. એટલે એટલો વિકાસ તો થયો જ છે. એટલે હું વિકાસ બીજો લાંબો નથી થયો. પુલ વાળાને એમ થઈ જાય, એમ તો જ્યાં ત્યાં રોડ બનાવે ને બધાને વિકાસ થઈ જાય. એટલો સડાઈ દે ને વિકાસ એ બધાને થઈ જાય, વાંધો ને. કામ ઊંચું એમ તો ભાજપનું ભાઈ, વિકાસ મોરો નથી. હવે કંઈક સરખો વિકાસ કરો, આમ કાયમ ન હાલે. નકરી સિમેન્ટ આમ ઓલી 100 વરાના મકાન હે ધૂળને માટીને એ નથી પીડ્યા. અને તમારો વિકાસ છે ને ઘડીકમાં હાલતા પડી જાય. કાયમ વિકાસ છે ને આમ ઢગલો થઈ જાય, વાંધો એ પડે શું. એટલે એ જોવું જોઈએ તમારે. હવે મારે છે એક મકાન જૂનું, અમારા દાદા હોતે ગુજરી ગયા, તો હજી હે ને એમના મકાન ઊભું હે અને એના અંદર માટીને કબાટ આવે ને એ હોતે છે. એટલે વિકાસ એને કહેવાય કે ગઢિયા છે બનાવીને વિકાસ કહેવાય. આ સિમેન્ટનો વિકાસ લાંબુ નહીં કાઢે, મને નથી લાગતું. વિકાસ કરીને કંઈક પૈસાવાળા થાય ને કંઈક નવરા થાય. તો સારું હાલો મિત્રો, વિકાસ આવો છે મોદીજીનો.